प्रणाम सुंदर साची प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभरन मंगल करन, धनि श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા વિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी लाइव चर्चा श्रवण करी रह्या छो तेवा राज्य महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि धर्म अनुरागी सुंदर साची तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साची प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंद एमा આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત છીએ। પાત્ર આપણે બધાએ સારું એવું સાફ કરી લીધું છે એટલે એમાં આ બ્રહ્મવાણી આ અમૃતની બૂંદ સમાઈ શકે અને એમાં ટકી શકે એવું આપણે આપણું પાત્ર બનાવી લઈએ સુંદર સાથજી। કારણ કે પાત્ર ગંદુ હોય તો એમાં દૂધ ફાટી જાય અને આ દૂધ કેનું છે? શેરનીનું। શેરની એટલે કોણ? પરમધામના हमारी मल्लिका हमारी श्यामा महाराणी के उत्तम कनक विना जेम पात्र, केसरी दूध न रहे रज मात्र, उत्तम कनक विना जेम पात्र। केसरी એટલે સિંહ થાય પણ સિંહને दूध न હોય ને, સિંહણને दूध હોય। તો हमारी मल्लिका हमारी श्यामा महाराणी શેરની બની અને આ સંસારમાં આવ્યા છે અને એમની મીઠી રસનાથી વાણી પ્રગટ થઈ છે કે રસના શ્યામાજી की पिलावत रस रबका। એ શ્યામાજીની રસનાથી આ વાણી પ્રગટ થઈ, અમૃતની બુંદ પ્રગટ થઈ
એટલે આપણું પાત્ર પણ સાફ અને સુથરું હોવું જોઈએ. એકદમ સાફ હોય ત્યારે આ અમૃતની એક બૂંદ એમાં ટકી શકે, નહીતર દૂધ ફાટી જાય. સોનાના પાત્ર વગર તમે દૂધ રાખો ને સિંહણનું તો ફાટી જાય. એમ આ છે સુંદર સાથજી, સીધી ને સાદી વાત છે. પાત્ર આપણું આ શરીર રૂપી કે જે આપણે પાક અને પવિત્ર હશું એટલે આ બ્રહ્મવાણી આપણી અંદર રહેશે, એના અનુભવ થશે, એના જ વિચાર આવશે. પછી કોઈ સાથે કાંઈ લેવા દેવા નહીં. મારે શું કરવું એટલી જ ખબર રહેશે. કોઈ શું કરે છે એ પણ ખબર રહેશે નહીં. એ કોણ બનાવશે? આ બ્રહ્મવાણી. અને એ બુંદ આપણે લેતા થઈ ગયા છીએ લગભગ આજે કેટલી 16 તારીખ, કાલે 17 છે. કાલે 9 મહિના થઈ જશે સુંદર સાથજી, 9 મહિના થઈ જશે. ભલે વચ્ચે વચ્ચે ક્યારે 8 દિવસની પ્રોગ્રામ અનુસાર, ક્યારેક 10 દિવસની એમ રજા થઈ છે, પણ રેગ્યુલર જોવા જઈએ તો કાલે 17 તારીખે આ અમૃતની બુંદને 9 મહિના થઈ જશે. તો એટલું તો આપણે આપણું ઠામ ઉટકી જ નાખીને આપણી ભાષામાં. મને ક્યારેક ક્યારેક સુંદર સાથજી સૌરાષ્ટ્રની ભાષા બોલવાની બહુ ઈચ્છા થાય, પણ આમાં બધા જ સાંભળતા હોય એટલે એમ થાય કે કદાચ કોઈ ન સમજે તો. આપણે કાઠિયાવાડમાં શું કહે? આપણે આપણું ઠામ ઉટકી નાખી. કેવી સરસ મીઠી ભાષા. એમ આપણે આપણું પાત્ર, આ વાસણ, આ બર્તન સાફ કરી લઈએ આ અમૃતના એક બુંદના માધ્યમથી. અને ઇન્દ્રાવતી તો જીવને જ ઢંઢોળી રહી છે, જીવને જકજોરી રહી છે. કહે છે કે ખોલ આંખા તું હો સાવચેત, તારી આંખ ખોલ અને તું સાવચેત થઈ જા. પહેચાન પીવું ચિત્ત લ્યાએ, કે હૃદયથી પોતાના ધણીને તું પીછાણી લે, તું ઓળખી લે, દિલથી એની ઓળખાણ કરી લે. લે ગુણ તું હો સન્મુખ, કે તું એમની સન્મુખ રહી અને એમના ગુણોને ગ્રહણ કર. સન્મુખ ક્યારે થવાય? કે જ્યારે આપણે સાફ થઈ જાય ને એટલે રાજ્યના સન્મુખ, કે એની સન્મુખ રહી અને તું એના ગુણને ધારણ કર, એના ગુણને તું લે. રાજ્યની સન્મુખ રહી કેના જેવા થઈ જાય? કાલે આપણે એના વિશે વાત થઈ જ હતી કે સંગતની અસર ખૂબ મોટી હોય છે સુંદર સાથજી, બહુ પ્રભાવ હોય છે સંગતની અસરનો. તમે જુઓ, શું તમને દ્રષ્ટાંત, એક કીડી હોય, કીડી એ ફૂલની સંગત કરે, કીડી ફૂલની સંગત કરે ને તો એ પરમાત્માના ગળા સુધી જઈ શકે. કીડીને કોઈ હટાવી શકે ખરા? કોઈને ખબર પડે? એ ફૂલના કુપળમાં ઘૂસી ગઈ હોય કીડી, ચીટી, તો કોઈને ખબર પડે નહીં. એ પરમાત્માના ગળા સુધી એ મોજ કરે, મસ્તી લે, ત્યાં સુધી પહોંચી શકે. અને એ જ ચીંટી, એ જ કીડી માટીને ન છોડે ને માટીનો જ સંગ કરે તો એ પગ તળે કચડાઈ જાય કે ન કચડાઈ જાય? કચડાઈ જ જાય. એટલે સંગતનો પ્રભાવ ખૂબ મોટો છે સુંદર સાથજી. આપણે પણ કહેતા હોય ને, જેવો સંગ એવો રંગ. જેની સોબત આપણે કરતા હોય એવા આપણા વિચાર હોય. સજ્જન પુરુષનો, સંતનો સંગ કરતા હોય તો આપણે સતત એમાં રમણ કરતા હોય એવા આપણે થઈ જઈએ. અને દુર્જનનો સંગ કરીએ તો બગડતા કાંઈ વાર નથી લાગતી. ધ્યાન રાખજો, મનુષ્યને બગડતા વાર નથી લાગતી, પણ સુધરતા જન્મારો નીકળી જાય છે. બગડી તો 1 મિનિટમાં જાય, પણ સુધરવું હોય ને તો આખી જિંદગી નીકળી જાય છે સુંદર સાથજી. એટલે ખૂબ ધ્યાન રાખવાનું. પ્રાણનાથજીએ, સંતોએ પણ વાણીમાં કીધું, પ્રાણનાથજીએ કીધું, લે ગુણ તું હો સન્મુખ, એની સન્મુખ થઈ અને એના જેવા ગુણને ધારણ કરો. સંતોએ પણ વાણીમાં કીધું કે સંગ તું કરો તો સાથજી,
એવાની રે કરજો ને, સહેજે ઉતારે ભવ પાર. એવા સજ્જન પુરુષનો સંગ કરજો કે સહેજે ભવ પાર થઈ જાય. બાકી તો આ ભવસાગરની વાત મને ને તમને ખબર છે. આને પાર કરવી એટલે બહુ જ મુશ્કેલ. વચ્ચે વચ્ચે જેમ સંસાર કેવો મીઠો પણ લાગે, શેરડીના સાઠા જેવું, અને ખાતા હોય સંસારમાં આપણે રહીએ છીએ, ખબર હોય શેરડી આપણે ચૂસતા હોય ત્યારે આટલી કાતરી, અમારી જ ભાષામાં બોલું છું કાઠિયાવાડી, જેને સમજવું એ સમજી લેજો. એક કાતરી ખાય મજા આવે ચૂસવાની, અને માંડ મજા આવી હોય ને ત્યાં વચ્ચે ગંઠોડો આવે એટલે ફરી પાછી દાંતને તકલીફ થાય, ફરી પાછી એ તકલીફ કરી મુશ્કેલી સહન કરીને એને તોડવાનો, ફરી પાછી એક કાતરી ચૂસી ફરી પાછો ગંઠોડો આવે. એવો જ સંસાર છે. થોડોક ટાઈમ તમને એમ થાય કે ના હમણાં બધી રીતે સારું છે, કાંઈ વાંધો નથી, રાજ્યની મહેર છે, તા કાંઈક ને કાંઈક અગવડતા આવે, કાંઈક ને કાંઈક મુશ્કેલી આવે. એટલે એ થયું ને એના શેરડીના સાઠા જેવું સંસાર છે સુંદરસાજી. ચૂસવાની મજા આવે પણ ક્યારે? જ્યાં સુધી એમાં રસ હોય ત્યારે. ગઠોડામાં રસ ન હોય, એ રસવિહીન હોય એટલે કઠણ થઈ જાય. એમ જ સંસાર છે. એટલે સંગ કરવો તો સંતોનો કરવો, સજ્જન પુરુષનો કરવો. દુર્જનોના સંગથી તો આપણે એમાં એના દુર્ગુણો લેતા થઈ જશું તો ક્યારેય સુધરવામાં જિંદગી નીકળી જશે. એટલે આપણે કેનો સંગ કર્યો છે સુંદર સાથજી? સુંદર સાથ અમારી ઇન્દ્રાવતીનો, અમારી બ્રહ્મવાણીનો. એમાં અમારી બેઠક છે કે આપણી બેઠક છે કુલજમ સ્વરૂપમાં. સાથજી કરીએ આપણે વાણીના મંથન, મારું સાચું ઘરેણું સુંદર સાથજી. આનું ચિંતન. કામ કરવાની ક્યાં રાજ્ય ના પાડી છે? વ્રજમાં પણ કામ કરતા અતિ ઘણા પણ ખીણ નવ છોડ્યો ને. એક સેકન્ડ માટે પણ કૃષ્ણથી અલગ થતા ન હતા, કામ કરતા જ ને વ્રજમાં. અત્યારે આપણે કામ કરતા જાય અને રાજ્યના નામ લેતા જાય. આ સંસાર આ કલિયુગની અંદર મફતમાં મફત હોય ને સસ્તામાં સસ્તું હોય તો એ રાજ્યનું નામ છે. અને એ પણ ધ્યાન રાખજો કે આપણને એમ થાય કે નામમાં શું ચિંતન કરીએ, પણ એ પણ સંતોએ વાણીમાં કીધું કે કલયુગની અંદર, અને એ તો કલયુગ તો ઠીક, ચાલો કલયુગમાં શ્રેષ્ઠ અવતાર થયો છે પરમાત્માનો, પણ એ પણ વાત નોટ કરી લેજો સુંદર સાથજી. રાજ્ય કરતા રાજ્યનું નામ મોટું છે. રાજ્ય કરતા રાજ્યનું નામ મોટું છે. એટલે હાલતા જાય ચાલતા જાય, રાજ્યના નામ રાજ્યના ગુણગાન ગાતા જાય તો એક ને એક દિવસ સન્મુખ થઈ જ જશું. અને પછી ઇન્દ્રાવતી કહે, દેખ પડદા હટાય, તારા સન્મુખ થા એટલે અજ્ઞાનનો પડદો ઓટોમેટિક હટી જાય. અજ્ઞાનના પડદાને તું હટાવી દે. કયું અજ્ઞાન છે? ભ્રમ છે કે બ્રહ્મણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં તો ટળે રે જી. આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં તો મટે હો જી. કે ઓળખાણ નહીં કરી લઈએ ત્યાં સુધી આ 184 ના ફેરા થોડા મટવાના છે. ખબર પડી જાય કે હું પરમધામની મહારાણી છું તો પછી આપણાથી કોઈ કૃત્ય એવું થઈ શકે નહીં. એટલે જ જાગી જાય, એટલા જ સમજી જાય. જાગવું એટલે સમજવું કે ના, હું પરમધામની મહારાણી છું, હું રાજ્યની અંગના છું, મારાથી આ થાય અને આ ન થાય એટલી ખબર પડી જાય, એને જ કહેવાય જાગ્યા સુંદર સાજી. એટલે ઇન્દ્રાવતી સાવચેત કરે છે, એ તે દિન વૃથા ગુમાયે કિયા અધમ કા કામ, કર્મ ચંડાલન હુઈ મેં એસી ના પહેચાને ધની શ્રીદામ.
કે એ તે દિન વૃથા ગુમાયે. આટલો સમય તો મારો ને તમારો ગયો, ચાલો ગયો તો ગયો, પણ હવે સંવારી લેવાનું, સંભાળી લેવાનું, સમજી જવાનું કે આટલા દિવસ તો મેં વૃથા ગમાવ્યું. કિયા અધમ કા કામ. કેવું કામ કર્યું? તુમ તુમારે ગુણ ના છોડે, મેં તો કરી બહુ દુષ્ટાઈ, મેં તો કર્મ કિए અતિ નીચે, પર તુમ રાખી મૂલ સગાઈ, રાખી મૂલ સગાઈ. કે એક એક કામ જ્યાં સુધી જાગ્યા નહોતા, મેં તો કર્મ કિए અતિ નીચે, તુમ તુમ્હારે ગુણ ના છોડે. સદગુરુ એના ગુણ છોડ્યા, એને આપવાનું કે એમાં પાબંદી મૂકી દીધી કે આને જ વાણી વાંચવાની, કે જે સુધરી ગયા હોય, સમજી ગયા હોય એને, જે જાગ્યા નથી એને વાણી નહીં વાંચવાની, એવો પ્રતિબંધ છે આમાં, એવો નિયમ છે? બધા જ માટે ખુલ્લી મૂકી દીધી કે તુમ તુમ્હારે ગુણ ના છોડે, મેં તો કરી બહુ દુષ્ટાઈ. કે તમે તમારા ગુણ છોડ્યા જ નહીં, મેં તો બહુ જ દુષ્ટાઈ કરી, તમારી સામે ખરાબ વર્તન કર્યું, તમને ક્યારેય સહી નજરિયાથી જોયા નહીં. મેં તો કર્મ કિए અતિ નીચે, નીચમાં નીચ કર્મ મેં કર્યા, પર તુમ રાખી મૂલ સગાઈ. જે મૂલ સગાઈ છે અંગી અંગનાની, એ તમે જાળવીને રાખી. કેને જાળવીને? નિભાવે કોણ? જે વધારે પ્રેમ કરે ને એ જ નિભાવે. સુંદર સાજી, સંસારની વાત કરીએ ને તો પ્રેમ તો એક ઝટકીમાં થઈ જાય. એ પ્રેમ નથી, એ મોહ છે. પણ જે સાચો પ્રેમ કરો અને નિભાવે પણ એ જ, આશિક હોય એ જ નિભાવે. કોણ નિભાવી રહ્યું છે? આપણાથી નિભાવાય છે? આપણા તરફથી આપણે નિભાવી રહ્યા છીએ? સાચું કહેજો. એ રાજજી નિભાવી રહ્યા છે અત્યારે. પલ પલ મારું ને તમારું ધ્યાન રાખી રહ્યા છે કે પલ પલ મહેર વરસે, पर कदर न जानी है, माया में आकर के कर ली मन मानी है, मत भूल के एक दिन तो धनी के पास जाना है, ये रूह मेरी तूने इतना भी नहीं जाना, कितने वो कादर है वो भी ना पहचाना, ये रूह मेरी तुम्हें, कि कितने वो कादर है वो भी ना पहचाना. करनी हमारी केवी होवी જોઈએ કે करनी तुम्हारी मैं तोली, जैसे सत असत हो मेरे धनी ऐसी है तफावत. જમીન અને આસમાનમાં તફાવત છે ને, એટલો રાજ્યના પ્રેમમાં ને આપણા પ્રેમમાં, સંસારમાં આવ્યા પછી આપણા પ્રેમમાં તફાવત છે. સુંદર સાજી, એ તો આશિક છે, એ તો નિભાવી જ રહ્યા છે એની આશકી, પણ આપણા તરફથી આપણે ક્યારે નિભાવશું એ ખૂબ મોટી વાત છે. સુંદર સાજી એટલે કહે છે કર્મ ચંડાલ ન હુઈ મેં એસી, આ સંસારમાં આવીને એમાં ચંડાલ કર્મ કરી દીધા કે ના પહેચાને ધની ધામ, હું મારા ધણીને ઓળખી ન શકી. બબ્બે વખત મારા ધણી આ સંસારમાં મને જગાડવા માટે આવ્યા, મારા માટે જ આવ્યા, પણ હું એની શુદ્ધ ઓળખાણ કરી શકી નહીં. એ મને ખબર પણ પડી ગઈ કે હું ઓળખાણ ન કરી શકી, અને હજુ પણ એ રસ્તે હું ચાલવા તૈયાર નથી. મારી અંદર એવું કયું
એવા કયા મસાલા ભરાઈ ગયા કે મને ત્યાં ચાલવા દેતા નથી? હમણાં આ ચોપાઈ આવી કે ભટ્ટ પરો મેરે જીવ અભાગી, ભટ્ટ પરો ચતુરાય, ભટ્ટ પરો મેરે ગુણ પ્રકૃતિ, જીન બુજી ના મૂલ સગાય. કે ભટ્ટ પરો કે હે મારા અભાગ્યા જીવ, ધિક્કાર છે તને કે મારી ચતુરાઈને પણ ધિક્કાર છે. જ્ઞાનની અંદર ચતુરાઈ બહુ જ ખરાબ. જ્ઞાન હોય ને એની અંદર ચતુરાઈ આવે કે હું આમ કરી લઉં, આમ કરી લઉં. તમારા વાણી વર્તનમાં ચતુરાઈ, અરે જેવા પહેલેથી છો એવા જ રહ્યો ને, હળવા ફૂલ જેવા થઈને રહો, ખૂબ મજા આવશે. હવા ભરાઈ જશે. તો એક નાનું બાળક હતું, એ ગુરુજી સાથે ચાલીને જતું હતું. તો ફુગ્ગો હતો, ફુગ્ગાનો વજન, એને શું કે હિન્દીમાં, ગુબ્બારો. એનો વજન કેટલો? સેજ નહીં ને. તો એ ફુગ્ગો ઉડતો હતો હવામાં. એટલે એ બાળકે પૂછ્યું કે ગુરુજી, આ ફુગ્ગો હવામાં ઉડે છે કેમ? આ ફુગ્ગો ઉડે છે કેમ? જમીન ઉપર ટકતો નથી. ત્યારે ગુરુજીએ સરસ જવાબ આપ્યો કે બેટા, એમાં હવા ભરેલી છે ને એટલે એ ઉડે છે. તું હવા કાઢી નાખીશ ને એટલે જમીન પર પડી રહેશે. એમ આપણી અંદર થોડુંક કાંઈક આવી ગયું હોય એટલે આપણા પગ જમીનને અડે નહીં, એટલી હવા ભરાઈ જાય. પણ એ હવા આપણી અંદર જે મસાલા ભરેલા છે ને, કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, માન, પ્રતિષ્ઠાની ભૂખ, એ બધું કાઢી નાખે. અને રાજ્યનું મુખ જોવા દે નહીં. એટલે છે કિરંદનની અંદર ચોપાય કે ઇલમ ચાતુરી ખૂબી અંગ કી, મોહે એહી પટ લિખ્યા અંકુર, એહી ન દેવે દેખને મેરે દુલ્હે કે મુખ કા નૂર. ઇલમ ચાતુરી ખૂબી અંગ કી. ઇલ્મ એટલે જ્ઞાનની ચતુરાઈ હોય, તમને તમારા રૂપનું ભાન હોય, ભાન કે હું આવી કાંઈક છું બધાથી. મોહે એહી પટ લીખ્યા અંકુર. ઇન્દ્રાવતી કહે છે કે પડદો થઈ જાય છે. એહી ન દેવે દેખને, એ જ મને જોવા નથી દેતા. મેરે દુલ્હે કે મુખ કા નૂર, મારા રાજ્યના મુખનું નૂર મને, મારી ચતુરાઈ, મારી હોશિયારી, મારા જ્ઞાનનું અહંકાર મને જોવા દેતા નથી. નહીતર રાજ્યને જોવા આંખ બંધ કરવી પડે? ન કરવી. ખુલ્લી આંખે આપણે જોઈ શકીએ. પણ જો એક નાના બાળક જેવી નિખાલસ થઈ અને એમની પાસે જઈએ તો, પણ આટલું આટલું ભરેલું છે તો ક્યાંથી દેખાય રાજજી? એટલે ઇન્દ્રાવતી કહે ભટ્ટ પરો મેરે ગુણ પ્રકૃતિ, મારી અંદર જેટલા ગુણ અવગુણ છે એને પણ ધિક્કાર છે. જીન બુજીના મૂલ સગાય, કે મેં મારા ધણીને પીછાડ્યો નહીં, હું મારા ધણીને ઓળખી શકી નહીં. આગ પરો તિન તેજ બલકો, આગ પરો રૂપ રંગ, ધીક ધીક પરો તિન જ્ઞાન કો, જીન પાયા નહીં પ્રસંગ. કે ધામ ધણીનો સંગ ન કરી શક્યા એવા ગુણ અંગ ઇન્દ્રિયોને ધિક્કાર છે, કાયર છે. કિરંતનમાં પ્રકરણ છે કે સૈયા આગ પરો તીના કાયરો, જો ધામ કી રાહ ન લેત, સૈયા સરફા કરો જો जीव का सिर का, सैया सरफा करो जो सिर का, जो सकूचे जीव देत. કે આગ પરો તીન કાયરો, જીન ધામ કી રાહ ન લે. એમાં કોઈ વ્યક્તિગત ને નથી કીધું ઇન્દ્રાવતીએ કે આ કાયર છે ને આ કાયર છે, વ્યક્તિગત વાત જ નથી. કાયર કોણ છે? કાયર કામ, ક્રોધ, લોભ, મોહ, ગુણ. અમારા ગુણ, અવગુણ, દુર્ગુણ એ બધા કાયર થઈ ગયા. મનને કહી તો આજે નહીં કાલે કરશું, બુદ્ધિને કહી આજે નહીં, આજે સારું વિચારે જ નહીં, કાલે હજુ છે સમય.
એ ધામની રાહ લેવા દેતા નથી. અંદર જ જે છે સાચી માયા અંદર છે. સુંદર સાથજી, કેમ કરીને છૂટતી નથી? બહાર થોડીને માયા છે. ઘણી વખત હું નિવેદન કરતી હોય કે બહાર માયા નથી, બહાર તો કુદરતના કરિશ્મા દેખાઈ રહ્યા છે. જે માયા સાચી માયા છે, જે છૂટતી જ નથી, એ અંદર છે. કાટ લાગી ગયો છે, ખોવાઈ ગઈ હું, એને ઘેરી લીધા મારા જીવને, મારી આત્માને. હું એમાં ખોવાઈ ગયો, મને ખબર જ નથી કે હું ખોવાઈ ગયો. એટલા કહે છે કે સૈયા આગ પરોતીન કાયરો, જીન ધામ કી રાહ ન લેત. ધામનો રસ્તો બતાવવા દેતા જ નથી, જોવા દેતા જ નથી. અંદર એટલા આવરણથી લપેટી લીધો જીવને. એટલે સંતોએ વાણીમાં કીધું કે ભીતરનો ભેરુ મારો આત્મો ખોવાયો, માર્ગનો ચીંધનારો હોમિયો ખોવાણો, વાટે વિસામો લેતા જોયો હોય તો કહેજો, વાટે વિસામો લેતા જોયો હોય તો કહેજો. ભીતરનો ભેરુ મારો આત્મો ખોવાયો ને, માર્ગનો ચીંધનારો હોમિયો ખોવાયો ને. કે ભીતરનો ભેરુ કોણ છે? અંગે સંગે રહેવા વાળું કોણ છે? આત્મા ન હોય તો આ શરીરનું કઈ વજૂદ જ નથી, એ જ ખોવાઈ ગયો છે. ભીતરનો ભેરુ ખોવાઈ ગયો અને માર્ગનો ચીંધનારો ભોમિયો ખોવાયો. સદગુરુ મળતા નથી. ભોમિયો કોણ છે? માર્ગના ચીંધનારા અમારા સદગુરુ છે. સાચા સદગુરુ મળતા નથી અને આપણે એની શોધ પણ કરતા નથી. પ્રાણનાથજીએ વાણીમાં કીધું, ખોજ બડી સંસાર તુમ ખોજો, ખોજ બડી સંસાર, ખોજત ખોજત સતગુરુ પાઈએ, સતગુરુ સંગ કરતાર. કે માર્ગનો ચીંધનારો ભોમિયો કોણ? ભોમિયો કોણ છે? કે જેને બધું જ જાણતા હોય. આપણે ક્યાંય ફરવા જાય ને, આપણી ભાષામાં થોડીક ઇંગ્લિશમાં આપણે સુધરી ગયા એટલે એમ કઈ ગાઈડ, અમારી સાથે ગાઈડ હતા, એને ગુજરાતી ભાષામાં એને ભોમિયો કહેવાય. સંતોએ એ જ ભાષા વાપરી છે કે માર્ગનો ચીંધનારો ભોમિયો ખોવાણો. જે તમને રસ્તો બતાવે એ ગાઈડ મળતા નથી. અને વાટે વિસામો લેતા જોયો હોય તો કેજો. તમે રસ્તામાં ચાલતા હોય અને જો તમને કોઈ એવો ભોમિયો મળી જાય, ગાઈડ મળી જાય, તો કોઈએ જોયો હોય તો મને કેજો. ખોજત ખોજત સતગુરુ પાયે, સતગુરુ સંગ કરતા. એને તમે ખોજો. ખોજ બડી સંસાર, ખોજો તુમ સાધો, ખોજ બડી સંસાર. આ મારા ને તમારા ગુણ અંગ ઇન્દ્રિયો એ કાયર છે, કાયર. એ ધામની રાહ લેવા દેતા નથી. મોજમાં જ આપણે રહેવાનું, મસ્તીમાં, શરીરને મજા આવે કામ કરવાનું, આત્માનું આપણે કાંઈ વિચારતા જ નથી. એટલે ઇન્દ્રાવતી આ શબ્દ વાપરે, આગ પરો તિન તેજ બલકો, આગ પરો રૂપ રંગ. કે ધામધણીનો જે સંગ ન કરી શક્યા એવા મારા તેજ, ગમે એવું રૂપ હોય તોય નકામું, મારું બળ ગમે એટલું બળ હોય તોય નકામું, રૂપ ગમે એટલું રૂપ રંગ હોય તોય નકામા. અને એ સૌને ઇન્દ્રાવતી કે આગ લાગી જાય, કાંઈ કામ નથી એનું. ત્યાં જવા માટે આ વસ્તુનું કાંઈ કામ નથી. કારણ કે ઇન્દ્રાવતી કહે છે, મારા આવા જ્ઞાનને ધિક્કાર છે કે હું હજી અંદર ડોકું તાણતી જ નથી. બાહ્ય ઇન્દ્રિયોને જ હું પ્રાધાન્ય આપી રહી છું. અંતઃકરણનું વિચારતી નથી, મારા આત્માનું વિચારતી નથી. એવા જ્ઞાનને પણ ધિક્કાર છે, ઇન્દ્રાવતી કહે છે.
कि धिक धिक पड़ो मेरी पांचों इंद्री, धिक धिक पड़ो मेरी देह, श्री श्याम सुंदर वर छोड़ के संसार को कियो सने। કે ધિક્કાર છે મારી ગુણ અંગ ઇન્દ્રિયોને, મારી પાંચે ઇન્દ્રિયોને ધિક ધિક પડો મારી દેહ, મારા દેહને ધિક્કાર છે, જે શ્યામ સુંદર વર છોડીને તારી અંદર વિરાજમાન છે ધામના ધણી, એને છોડી તે સંસાર શો કીધો સને, તું સંસારને પ્રેમ કરીને બેઠી, ધામ ધણીને છોડી દીધા, સંસારને તું પ્રેમ કરીને બેઠી. એટલે ઇન્દ્રાવતી કહે છે કે મેરે ધની ધામ કે दूल्हा मैं कर ना सकी पहचान, अब सोरो याद कर कर जो मारे એ તકે બાણ. પ્રેમના વચન મારે છે, પ્રેમના બાણ મારે, એવા સદગુરુને હું ઓળખી ન શકી, એ સદગુરુના ઈશારાને હું ઓળખી ન શકી, એ સદગુરુએ બતાવેલા રાહને હું ઓળખી ન શકી. મારી પાંચો ઇન્દ્રિયને ધિક્કાર, મારા દેહને ધિક્કાર, કે આવા શ્યામ સુંદર કે રાજ્યના જ સ્વરૂપ એવા મારા સદગુરુ આ સંસારમાં આવ્યા અને હું સંસારને પ્રેમ કરી બેઠી, મારા માટે આવ્યા અને હું આમાં જ પડી રહી. ધિક્કારે છે ઇન્દ્રાવતી. અને આપણે તો કેટલું માન સન્માન આપી આપણા વજૂદનું, કેટલું વાલું છે. કાંઈક ને કાંઈક આમ તેમ થઈ ગયું હોય તો તુરંત જ એને સજવા સજારવા માટે, સવારવા માટે તત્પર થઈએ છીએ. ઇન્દ્રાવતી આને પ્રાધાન્ય આપવાનું નથી કીધું, ઇન્દ્રાવતી આને કાયર કીધું છે. ઇન્દ્રિયોને કાયર વાત કરી કે એને કાયરો કહેવાય, કે તે રાહ મને બતાવતા નથી, રાજ્ય સુધી મને પહોંચવા દેતા નથી. ધિક ધિક પરો મેરે સબો અંગો જો ન આયે ધની કે કામ. મારા આ અંગોને ધિક્કાર છે કે જે મારા ધણીની સેવામાં, મારા ધણીના ધામની સેવામાં આ અંગો આવતા નથી. આ અંગોને ધિક્કાર છે. સેવા સંસારમાં સૌથી પહેલું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન હોય તો સેવા છે. સુંદર સાથજી, સેવા કરી અને ઘસાઈ જાઓ. લોખંડના કાટમાં કટાવું એના કરતા સેવા કરીને ઘસાઈ જાઓ. અહંકારના કાટમાં કટાવું એના કરતા સેવા કરીને ઘસાઈ જાઓ. સેવા અહંકારને કાટશે. સેવાનો મુખ્ય ધ્યેય એ છે કે તમારા એક એક અહંકારને કાપી નાખે સેવા. એટલે સેવા શિરોધાર્ય છે. આ સંસારની અંદર એક પ્રમુખ સાધન છે સેવા. એટલે કહે છે ધિક ધિક પડો મેરે સબો અંગો જો ન આયે ધની કે કામ, બિના પહેચાને ડારે ઉલટે ના પાયે ધની શ્રીધામ. પીછાણ્યા વગર જ અનુપ્રતિકૂળ માર્ગે, ઊંધા માર્ગે, સામે પૂરે ચાલ્યા, કે પ્રતિકૂળ માર્ગે ચાલવાને લઈને તેઓ ધામધણીને મેળવવાથી વંચિત રહી ગયા. ધામધણીને મળે ક્યારે? સેવા કરો ત્યારે. પણ સેવા કેની કરો? ધામધણીની કરો, ધામની સેવા કરો, સુંદર સાથની સેવા કરો. પણ આપણે ઉલટા કરીએ છીએ. આપણે આપણા શરીરની સેવા, એને સાચવીએ કે ના આજ તો આમ થઈ ગયું એટલે મારાથી નહીં અવાય સેવામાં. અરે ઇન્દ્રાવતી કહે છે કે ધામ માટે તો હું આ તનના ટુકડે ટુકડા કરી નાખું, હું એટલી સેવા કરું. આપણે કેવું સાચવીએ? મને આ થોડોક પ્રોબ્લેમ છે, મારાથી આ થશે નહીં એટલે હું આજે નહીં આવું. કેટલું શરીરને સાચવીએ. ત્યાં જાવ એક વખત, તમે ત્યાં ચપ્પલ ઉતારશો ને કલશના દર્શન કરશો ને, ધામના કોઈ પણ ધામ હોય એના શિખરના દર્શન કરશો, ત્યાં એનર્જી આવી જશે. એ એમના તરફથી એક દેન છે સુંદર સાચી. પણ આપણે દેનને લઈએ ત્યારે ને, એને ઓળખીએ ત્યારે ને, ગમે એટલી શરીરના અંદર પ્રોબ્લેમ હશે પણ તમે ને હું પુષ્ટ ભાવમાં ગયા હશો કે મારે આજે સેવા કરવા જવું જ છે. શરીર ભલે ગમે તેમ ચાલે કે ન ચાલે,
ત્યાં જઈને તમે ચપ્પલ ઉતારશો, એ ધામની ધરતીને પ્રણામ કરશો ને ઉપર કલશના દર્શન કરશો ને તા એનર્જીથી ભરાઈ જશો, પાવર આવી જશે. એ આશિક છે, એમના તરફથી દેન છે. પણ એ અનુભવ પણ આપણે કરી શકતા નથી. આપણે શેને જોઈ? શરીરને જ જોઈ છે. આમાં ઇન્દ્રાવતી કહે આ કોઈ મારા ખિસ્સાના શબ્દ નથી, તો તમે દિલમાં લેતા નહીં. આ ખિસ્સાના શબ્દ નથી, આ ઇન્દ્રાવતી કહે છે કે બિના પહેચાને ડારે ઉલટે, બીજી જગ્યાએ લગાવ્યા, રાજ્યની ઓળખાણ ન કરી. બીજી જગ્યાએ ક્યાં? આને આ સાથે આવવાનું છે, આનું ગમે એટલું સ્વરૂપવાન હશે, આનું શું થવાનું? એક દિવસ ક્યાંય કામમાં નહીં આવે, ક્યાંય એક પણ આનો ક્યાંય સદુપયોગ નહીં થાય. સુદર્શાજી એ બધાને ખબર છે. અને બીજા મનુષ્ય છોડી અને બીજા જનાવરના તો બધું કામ આવે છે. હાડકા છે, એનું ચામડું, ચર્મ, બધું જ કામ આવે. આપણું શું કામ આવશે? એક દિન રાખ થઈ જશે, સડશે, બદબુ આવશે, કોઈ નજીક જવા પણ તૈયાર નહીં થાય. એને તમે પ્યાર કરો છો, એને તમે પ્રેમ કરો છો. ઇન્દ્રાવતી કહે છે કે સંસાર સો કિયો સને, આ સંસારમાં મળ્યું છે, આને તમે સ્નેહ કરો છો. એટલે હવે છેલ્લી ચોપાઈ છે આ પ્રકરણની કે તુમ તુમ્હારે ગુણ ના છોડે, મેં તો કરી બહુ દુષ્ટાઈ, મેં તો કર્મ કિએ અતિ નીચે, પર તુમ હી રાખી મૂલ સગાઈ. કે તમે તો તમારા ગુણને ના છોડ્યા મારા સદગુરુ, पर मैं बहु दुष्टाई करी, मैं तो कर्म किए अति नीचे, पर तुम ही राखी मूल सगाई. એ ચોપાઈ આપણે સમજી ગયા. એ જ ચોપાઈ લાસ્ટમાં આવી. આ પ્રકરણ પૂરું થાય છે સુંદર સાતજી. અને કાલે પ્રકરણ 23માં પ્રકરણની અંદર આપણે પ્રવેશ કરશું. અમારી ઇન્દ્રાવતી શ્રી 5 નવતનપુરી ધામની અંદર આપણને લઈ જશે કે વારણે જામ વનરાય વલ્લભ કી જાકી સુખ શીતલ છાયા, દેખો એ બન ગુણ ભવ ઔષધિ, દેખે દૂર જાય માયા. કાલે આપણે ખીજડા મંદિરના દર્શન કરશું અને ત્યાં સુંદર ધામનું નિર્માણ થઈ રહ્યું છે. એવા સુંદર કલાકારો, કારીગરો કારીગરી કરી અને નકાશી કરી રહ્યા છે. એના પણ આપણે દર્શન કરશું. સદગુરુ મહારાજ જે ઢોલિયા ઉપર બેઠા છે એના પણ દર્શન કરશું. પણ બધું આવતીકાલે. આજે અહીંયા જ ચર્ચાને વિરામ આપીએ. કાલે 7:15 સુધીના બધા જ સુંદર સાથને પ્રેમ પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય.